जय जोहार, जय पुरखा, जय आदिवासी, जिंदाबाद, क्रांतिकारी सेवा जोहार। સાથીઓ, વિષય મુદ્દા ઘટના એક રાજ્યના ની નથી। આ ઘટના બની રહી છે આપણી જળ જંગલ અને માટી બચાવવાની। એના માટે ચિંતન કરવાની જરૂર છે। આપણે જોઈએ તો એ મધ્યપ્રદેશની વાત કરીએ તો મધ્યપ્રદેશની અંદર બાંટના નામે, બફર ઝોનના નામ પર, નિવેદને નામ પર આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવી રહ્યા છે। છત્તીસગઢની વાત કરીએ તો છત્તીસગઢમાં કોયલા ખજનના નામે હસદેવ જંગલ આખું ખલાસ કરવામાં આવ્યું અને કોયલા ખજનના નામ પર મેઇન પાર્ટને ખલાસ કરવામાં આવ્યું। મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રની અંદર ગચરોલીવાળા ક્ષેત્રમાં ત્યાં પણ આદિવાસીઓને વિસ્થાપિત કરવાનું કામ કર્યું અને બાંટના નામ પર ત્યાં પણ આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવ્યા। ગુજરાતમાં આપણે જોઈએ તો છોટાઉદેપુરમાં હાઇડ્રો પ્રોજેક્ટના નામ પર 6 ગામના જે આદિવાસી ભાઈઓ એટલે 6000 એ 5000 લોકોને વિસ્થાપિત કરવાનું કામ આ સરકાર કરી રહી છે। હેવાડિયા ગામમાં જે પ્રોજેક્ટ આવે છે તે એ કેવડિયાની પણ ઘટના હોય ત્યાં પણ ખાસા આદિવાસી ભાઈઓને વિસ્થાપિત કર્યા છે। ડાંગમાં જે પાટલિયા ગામ પર પણ આવી જ ઘટના બની, અંબાજી નજીક, ત્યાં પણ આદિવાસી પોતાનો કંટાળીને ગુસ્સો થવલ્યો છે। રાજસ્થાનમાં હમણાં જોઈએ કે અરવલ્લી પર્વતની શૃંખલામાં તેના પણ માઇનિંગના નામ પર ખોદી રહ્યા છે। ઝારખંડની વાત કરીએ તો કોલસા ખનનના નામ પર કે હોસ્પિટલના નામ પર આવી શિયાળાની કડકડતી ઠંડીમાં આદિવાસીઓના ઘરોને તોડી રહ્યા છે। ખરેખર આ તમામ ઘટના બધા જ રાજ્યોમાં થઈ રહી છે, કારણ કે જો આદિવાસી જ્યાં રહે છે તે વિસ્તારમાં આ ઘટના બની રહી છે, તો બધા આદિવાસી ભેગા થઈને આવી ઘટના સામે લડવું પડશે। આજે રાજસ્થાનના આદિવાસીઓને આ ઘટના બની રહી છે, તેથી બધા આદિવાસીઓ ભેગા થઈ ને આ ઘટનાનો ખુલ્લેઆમ વિરોધ કરવો જોઈએ। આ પૂરા દેશમાં આ ઘટનાથી આદિવાસીઓને જ હેરાન કરવામાં આવે છે। આ દેશ બચાવવા માટે હરેક આદિવાસી વિરોધ કરી રહ્યો છે। આ ઘટના આ દેશમાં થઈ રહી છે, તેથી હરેક આદિવાસીને આ નુકસાન થઈ રહ્યું છે। સરકાર, આપણા બંધારણ એવું કહે છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જાન્યુઆરી 2011નું જજમેન્ટ આ કહે છે કે ભારત દેશનો મૂળ માલિક એટલે આદિવાસી છે, છતાંય પણ આદિવાસીને હેરાન કરવાનું કામ કરી રહી છે। શું આદિવાસી આ બધું હેરાનગતિ એ આદિવાસી એરિયામાં કરો છો? તેથી જળ જંગલ, જમીન અને ખનિજ સંપદા આપણે બચાવવી પડશે। ભલે સરકાર પોલીસનો દર બતાવે કે પછી પૂંજીપતિઓનો દર બતાવે, પણ જળ જંગલ જમીન છીનવા નહીં દઈએ।
જો એ જળ જંગલને બચાવવા માટે અવાજ ઉઠાવે તો સરકાર એની પર FIR કરાવી દે છે, કારણ કે તે દેશ કે શાંતિ વ્યવસ્થાને ભંગ કરે છે. તેથી તેની પર FIR કરાવી દે છે અને તેને બિલ પણ મરવા નથી દેતી. પણ આ આંદોલન માટે આપણે લડવું પડશે. આપણને વિભાજિત કરવાનું પણ કામ કરશે, ડરાવશે, ધમકાવશે, પણ આપણે આપણી એકતાને સતત એકબીજાના હૂંફથી એકસાથ રહીશું, કારણ કે આપણા હક અધિકારોની ગેરંટી ભારતીય બંધારણ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન આપે છે. એ પેસા એક્ટ હોય, રૂઢિગત ગામ સભા હોય, અનુસૂચિ 5 ને 6 હોય, 13(3) ક હોય, આ બધી ગેરંટી ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં આપણને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને જયપાલસિંહ મુંડા એ આપેલી છે. ખરેખર એ જે બંધારણમાં જે આપણને હક અધિકારો આપ્યા છે એ મેન બીજ પર હજુ આપણને મળ્યા નથી. ખાલી કાગળ પર આ લોકો રાખ્યા છે. કેમ કે આ લોકો જાગૃત થઈ જાય આ બધી, જો એમને ખબર પડશે તો. તેથી અમારે તો એ જ કહેવું છે કે અમારા આદિવાસીઓને હેરાન કરવાનું હવે બંધ કરો. બહુ થઈ ગયું. આ જ્યાં જોઈએ એ પટ્ટો રાજસ્થાન હોય, MP હોય, ગુજરાત હોય કે મહારાષ્ટ્ર હોય, આ પટ્ટામાં આદિવાસીઓને જ નુકસાન થાય છે, આદિવાસીઓને જ હેરાન કરે છે. કેમ કે આદિવાસીઓ પાસે જળ જંગલ અને જમીન છે, તો આ પૂંજીપતિઓને માટે છે. આદિવાસી જો ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન કહેતા હોય કે ભારતના મૂળ માલિક છે, તો માલિકને હેરાન કરવાનું હોય અને મજૂર હેરાન કરે માલિકને? આ તો આશ્ચર્યની વાત છે. એટલે આવા લોકો છે એને આપણે એકજૂટ થઈને આપણે એમની સામે સામનો કરવો પડશે. એટલે આપણા જે બંધારણીય હક અધિકારો છે એ દ્વારા આપણે એમની સાથે લડીશું. તેથી હું સર્વ આદિવાસીઓને એ જ કહેવા માગું છું કે આપણી જે જળ જંગલ જમીન માટે આપણે એના માટે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનનો પણ સહારો લેવો પડશે. તેથી આપણા આદિવાસીઓને એકતા માટે આપણે એકજૂટ થઈને આપણા હક અધિકારો ના નુકસાન કર્યા વગર આપણા હક અધિકારો આપણે લેવા પડશે, માંગવા પડશે. જાગો આદિવાસી જાગો. સેવા જોહાર. જય આદિવાસી, જય સંવિધાન, જય ભીલ પ્રદેશ.